તો હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે નીકળી ગયા છીએ મોર્નિંગમાં પહેલાં તો ઢોસા ખાવા માટે. તો અહીંયા કારણ કે ઢોસા ને ઇડલી ને એવું બધું જ બહુ મોર્નિંગમાં વધારે મળતું હોય છે. તો એક જગ્યાએ અહીંયા ગોઈતી છે, એના ઢોસા એમ કહે છે કે સારા છે, હવે અહીંયા ટ્રાય કરીએ. અને બાકી પછી એક બીજી જગ્યા પણ છે, પણ અહીંયા એમ કહે છે કે અહીંના ઢોસા બહુ સારા છે. તો વિચાર્યું કે અહીંયા આપણે ટ્રાય કરી જોઈએ, અને આટલા લોકો તો હજી ખાય છે, કારણ કે અહીંયા આ લોકોના ઢોસા મસ્ત મળે છે. બાકી જે ઓલા લોકલ હોય એના તો મતલબ હોટલવાળાના તો એમાં કાંઈ કાઢી લેવાનું નથી હોતું. તો જો અહીંયા આપણો ઢોસો આવી ગયો છે, અને બટેકાનો મસાલો હું સેપરેટ રખાવું છું, એટલે મને મજા આવે એટલે. અને હવે અમે જો પહોંચી ગયા છીએ જવાહરલાલ નહેરુ પેલેડિયમ, એવું કંઈક છે નામ, પણ જવાહરલાલ નહેરુનું કંઈક મ્યુઝિયમ જેવું છે અહીંયા. તો અહીંયા ગાર્ડન છે, ને મેં ઓનલાઈન તો જોયું હતું કે આ પ્લેસ છે, પણ આમાં કાંઈ કાઢી લેવાનું નથી. અહીંયા ગયા ને પછી ખબર પડી કે અહીંયા એકદમ કાંઈ કાઢી લેવાનું નથી, પૈસા બરબાદ થાય એવું છે. 100 રૂપિયા ટિકિટ છે, એટલે અહીંયા આવો તો ન આવતા, કાંઈ કાઢી લેવાનું છે નહીં, કાંઈ ખાસ નથી. એક ખાલી બસ જો આવા બગીચા છે, ગાર્ડન છે, એક્ટિવિટી છે, હિંચકા લપસ્યા, અને બસ એવું બધું છે. અને સેટેલાઇટનું અહીંયા બધું બતાવેલું છે, ચંદ્રયાન છે, એવું બધું છે. એટલે ખાસ કાંઈ એક વસ્તુ આમાં કાઢી લેવાની નથી. ખોટા ધક્કોય થયો, ખોટો પૈસા બગડ્યા અને ટાઈમે બગડ્યો. અને વાં છે ને એ જવાનું છે બસ અહીંયા પૃથ્વીનો ગોળો નાન તેને એવું બધું જ છે. બાકી ખાસ કાંઈ એમાં કાઢી લેવાનું છે નહીં. એટલે જેને સાયન્સ ને એવું બધું હોય ને, બહુ ઈચ્છા હોય ને, એને જવું. અને જો હવે અહીંયા છે ને એન્ટ્રી થવા માંડી છે, તો ફટાફટ હવે ત્યાં જાય અને અંદર જાય. હવે અંદર આઈ હોપ કે સારું હોય, પણ સાચું કહું ને તો અંદર ગયા ને તો અંદર કંઈ કાઢી લેવાનું હતું નહીં. જો આ છે ને એ ચંદ્રયાન છે, એટલે એનું બધું એ સમજાવે છે. પછી અમે ત્યાં છે ને અંદર ગયા ને તો અંદર કંઈ હતું નહીં એવું બધું ખાસ. જ્યાં બહાર આવું બધું દેખાડે છે ને હતું ને એવું જ કોપી અંદર હતું. એક સેટેલાઇટ લોન્ચ કર્યું એ, પછી એક ચંદ્રયાન લોન્ચ કર્યું એ, અને બસ એવું જ હતું. બાકી તો ગાર્ડન છે, વોકિંગનું ગાર્ડન કહીને તોય ચાલે. આ કાટખૂણો ના તે એમાં કાંઈ આપણને સમજાય નહીં, પણ જેને સાયન્સ હોય અને ઇન્ટરેસ્ટ હોય ને સમજાય તો એને જાવું. અને અહીંયા આવી ગઈ જો હું, તો ફટાફટ જો હવે અમે અંદર જઈએ છીએ. અને પછી છે ને અમને અંદર એક છે ને સ્કાય શો હતું, સ્કાય થિયેટર. તો એમાં ઉપર છે ને મતલબ થિયેટર જેવું જ હોય, સિટિંગ અરેન્જમેન્ટ ને એવું બધું એવું જ હોય થિયેટરમાં મૂવી જોવા જાય ને એવું. પણ આપણે સામે સ્ક્રીનમાં નહીં જોવાનું, ઉપર જોવાનું, ઊંચું જોવાનું. એટલે ત્યાં છે ને એમાંય સમજાવ્યું, પણ એમાંય કંઈ એવો દમ નહોતું કંઈ ખાસ. એમ તમને કહીને તોય હાલે, એમ આમ મજા ન આવી. મને તો જરાય મજા ન આવી અહીંયા જઈને, હાવ ખોટું ગયા ને એવું જ લાગ્યું એમ. એટલે ત્યાં છે ને વિડીયો ને ફોટોની ને એવી મનાઈ હતી, કારણ કે આખું થિયેટર છે ને બ્લેક હોય એટલા માટે. અને જો લાઇટો ને એવું બધું બધાય કરે તો પછી છે ને જો આ થિયેટરમાં અમારે જવાનું હતું. સ્કાય થિયેટર કહેવાય એને, સ્કાય શો. જો અહીંયા આવી રીતનું હતું. અને આમાં ઉપર જોવાનું, જ્યાં વ્હાઇટ કલરની ઉપર દેખાય છે ને ત્યાં જોવાનું હતું. જો અહીંયા સામે નહીં જોવાનું. તો પણ ત્યાં કંઈ ખાસ એવું કાઢી લેવાનું હતું નહીં. પછી અમે ગયા લુલુ મોલે. અહીંનો બહુ મોટો મોલ કહેવાય, અને એમાં કહે છે કે જોકર એન્ડ વિચનું છે ને એક અહીંયા એનો ઓલો શોરૂમ છે લુલુ મોલમાં. તો એટલા માટે અમે જોકર એન્ડ વિચની બ્રાન્ડ માટે નહોતા ગયા, ખાલી એમને જ આટો મારવા ગયા હતા. અમે કાંઈ લીધું તો નથી, શોપિંગ નથી કર્યું. પછી અમે આવ્યા છીએ મિની પંજાબી ઢાબામાં. તો જો અહીંયા સેવભાજી આવી ગઈ છે, સલાડ આવી ગઈ છે, ચટણી આવી ગઈ છે, પાપડ અમે મગાવી લીધો છે, અને છાશ. તો જોઈ લો, આ પ્લેટ સજાવી લીધી છે, જમી લઉં પછી મળું. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે રવિવારે બસ ફરવા ગયા હતા, અને પછી મોડા આવ્યા હતા, અને થાકી ગયા હતા, પછી સૂઈ ગયા હતા. અને જો બીજે દિવસે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, અને મેં એટલે મોર્નિંગ એટલે 8-9 વાગી ગયા છે. મસ્ત માથામાં તેલ ચમકાવી દીધેલું છે, કારણ કે રવિવારે હેર વોશ કર્યા હતા. તો મેં કીધું કે વિડીયોનું એન્ડ કરવાનું તો ભૂલાઈ જ ગયું છે, તો લાવો એન્ડ કરી દે વિડીયોનું. તો એના માટે છે ને ગાઈઝ હું તમને કહું કાલ માટે, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું અને પછી સૂઈ ગયા હતા. હવે છે ને ગાઈઝ એમાં એવું છે કે અમે લોકો જે મ્યુઝિયમમાં ગયા હતા ને, એ મ્યુઝિયમમાં ગાઈઝ કાંઈ કાઢી લેવાનું જ નહોતું. ઓનેસ્ટલી હું કહું છું, કારણ કે આપણે ગયા ન હોય એટલે આપણને ખબર ન હોય કે ત્યાં શું છે ને શું નથી.
પણ કાંઈ હતું જ નહીં. અને 100 રૂપિયા ટિકિટ હતી, 200 રૂપિયા ટૂંકમાં વેસ્ટ ગયા સાવ, કારણ કે ત્યાં હિંચકા લપસ્યા અને એવું જ હતું. અને મેં તમને આગળ તમે વિડીયોમાં જોયું હતું એમ કે શું કહેવાય કે કાંઈ ખાસ કાઢી લેવાનું જ નહોતું એમ કહીએ ને તોય ચાલે. પછી અમે લોકો લુલુ મોલમાં ગયા હતા, એ તો તમને મેં શેર કરેલું જ છે. લુલુ મોલ અહીંયા બહુ મસ્ત છે. અને બાકી જે અમે એ મ્યુઝિયમમાં ગયા ત્યાં તો કાંઈ નહોતું, ચંદ્રયાન હતું અને એક સ્કાય શો હતો, એમાં કંઈક મજા આવે એવું હતું. પણ હા, જે લોકો છે ને સાયન્સના હોય અને જે લોકોને આવું ગમતું હોય કે ચંદ્રયાન છે કે સેટેલાઇટ છે કે એને ચંદ્રયાન લોન્ચ કર્યું, સેટેલાઇટ લોન્ચ કર્યું, એવું બધું જોવું ગમતું હોય અને સાયન્સના હોય ને જેને ઇન્ટરેસ્ટ હોય, જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એના માટે એ કામનું છે. બાકી મને તો ઇન્ટરેસ્ટેડ હોય તો મને તો જરાય ગમ્યું જ નહીં, કારણ કે અહીંયા કાંઈ એવું બધું ખાસ હતું. મને એમ કે મ્યુઝિયમ એટલે પ્રોપર મ્યુઝિયમ હશે, બધું વ્યવસ્થિત હશે, પણ એવું કાંઈ જ નહોતું, કાંઈ જ કાઢી લેવાનું નહોતું એમ કહીએ ને તો હાલે. ટાઈમની બરબાદી, પૈસા વેસ્ટ. પૈસા તો ઠીક છે, 200 રૂપિયા કંઈ ખાસ ન કહેવાય, પણ તોય ટાઈમની બરબાદી, પૈસા વેસ્ટ અને પ્લસ નોટ ઇન્ટરેસ્ટેડ, કાંઈ કાઢી લેવાનું જ નહોતું એમાં એમ કહે ને તો હાલે. એટલે જે લોકો હવે જાતા હશે એ લોકો જાતા જ નહીં ત્યાં. અને મને તો બિલકુલ ન ગમ્યું. આખું સન્ડે પણ આખો બગડી ગયો, કારણ કે એક તો અહીંયાથી 15 કિલોમીટર જેટલું દૂર, ત્યાં ટૂંકમાં ટ્રાવેલિંગ કરીને જાવું, પાછો રવિવારનો ટ્રાફિક. તો બસ આ હતું, મેં જે તમારી સાથે ઓનેસ્ટ રિવ્યૂ શેર કરેલો છે. બાકી કંઈ ખાસ એવું કાઢી લેવાનું છે નહીં ત્યાં. સાવ એટલે સાવ વેસ્ટ ગયો સન્ડે, તો સાવ વેસ્ટ ગયો. કારણ કે આપણે ગયા ન હોય એટલે આપણને ખબર ન હોય. આપણે જઈએ, હવે હું કહી શકું લોકોને, કોઈ જાતું હોય તોય કે હવે તમે લોકો ત્યાં ન જાતા, કારણ કે ત્યાં એમાં કાંઈ એવું ખાસ છે નહીં. અને અમે લોકો જ્યાં મિની પંજાબી ઢાબામાં પછી જમ્યા હતા, એનું ફૂડ પણ બહુ મસ્ત આવે છે. એકદમ ગરમ મસાલા એમાં હોય નહીં, ટેસ્ટી પણ હોય અને ગરમ મસાલા ન હોય, કે એવું નહીં કે તમે હોટલમાં જમો તીખું તળેલું, એવું ન હોય. આમ બહુ મસ્ત ટેસ્ટ હોય, આપણે ઘર જેવો જ. અને એની છાશ, હા હું શું કહું, આપણે ઘર જેવી જ એની છાશ હોય, બહુ મસ્ત એની છાશ ને બધું જમવાનું આવે. સેવભાજી મગાવેલી હતી, તમે જોઈ હશે, એમાં બહુ મસ્ત ફૂડ એનું છે. બધું પંજાબી ને દાલ ફ્રાય, રાઈસ બધું રાખે જ છે, એનું બહુ મસ્ત હોય છે. તો સારું ગાઈઝ, આ હતો મારો આજનું વિડીયો જે મેં તમારી યારે શેર કર્યો, બધી એક્ટિવિટી કે શું કરીએ શું નથી કરતા. તો જો તમને ગમ્યો હોય મારો વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવીને આવી રીતે હું તમારી સાથે આપણે વાતચીત કરતા રહીશું, કારણ કે આપણી ફેમિલી, યુટ્યુબ ફેમિલીને વધારવાની છે. હસતા રહેજો, ખુશ રહેજો, મજામાં રહેજો. આવજો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મજામાં રહેજો. આવજો, જય શ્રી કૃષ્ણ.